વસુદેવજી મૂકી જાય છે ગોકુળમાં. અહીંયા પ્રભાતનો સમય થાય છે. માં યશોદાજી જુએ છે, પ્રભુનો ઈ રડવાનો અવાજ આવે છે, શિશુ રુદન થાય છે. માટે માં યશોદા જાગે છે, જોવે છે, અરે આ બાજુમાં તો લાલાનો જન્મ થયો છે. માં યશોદા ગર્ભવતી હોય માટે એમના નણંદ એટલે કે સુનંદાજી કામ કરવા માટે આવ્યા હોય. સુનંદાજી આવે છે, રાજીના રેડ થઈ જાય છે, અરે મારા ભાઈની ઘરે દીકરાનો જન્મ થયો છે. દોડતા દોડતા જાય છે, અરે ઓ ભૈયા. નંદ બાબા ત્યારે ગૌશાળામાં હતા, ગાયોની સેવા કરતા હતા. અને એવા જ સમયે સુનંદાજી દોડતા દોડતા જાય છે, અરે ઓ ભૈયા, आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं. अरे सुनंदा, इतनी बहावरी क्यों हो रही हो, क्या हुआ? अरे सुनो भैया, ठाकुर जी ने कृपा की और हमारे घर लाला भैया है. અને આ લાલા ભૈયાના જ્યાં શબ્દ સાંભળે છે, નંદજી ગળામાં જે માળા પહેરેલી હતી એ માળા સુનંદાને પહેરાવે છે. પછી આખે ગોકુળ ગામમાં ખબર ફેલાવે છે કે નંદજી માં યશોદાની ત્યાં લાલાનો જન્મ થયો છે. બધાય વધામણી દેવા માટે આવે, પણ આ વધામણી કેવી રીતે દે? ગોકુળમાં જ દિવાળી જેવું વાતાવરણ ઊભું થયું છે. દીવડાઓ તો શું કામ કરે, મોટો દીવો જ આજે ગોકુળમાં આવ્યો છે. ગોકુળમાં જ દિવાળી જેવું વાતાવરણ ઊભું થયું છે. બધી ગોપીઓ સાજ સજી સજી તૈયાર થઈને આવે, લાલા માટે વસ્તુ લઈ આવે. ગોકુળમાં આજ દિવાળી જેવું વાતાવરણ થયું છે.